દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો. હાર્દિક સ્વાગત છે અમારા બ્લોગમાં. કેટલા દિવસથી બ્લોગ નથી બનાવ્યો એટલે થોડીક આમ નર્વસ છું. તો એ બ્લોગ શરૂ કરી દીધો છે કેમ કે આજ હું આવી ગઈ છું સુરત 11 કરવા. તો કંઈ નહીં, બી કન્ટિન્યુ બ્લોગમાં બનાવ્યો છો. જો 12 વાગી ગયા છે, જમવાનું ટાણું થઈ ગયું ને મારી મમ્મી જો ઢોકળા બનાવ્યા છે. હાલો બધા ઢોકળા ખાવા. જો અને જો બહારનું વ્યૂ. જો કદાચ બપોર પછી કે જવાનું થાય ફરવા તો વ્લોગમાં આપણે દેખાડશું. ત્યાં સુધીમાં હું ઢોકળા ખાઈ લઉં. બાય બાય. મારી મમ્મી બનાવે ઢોકળા એક નંબર. જો મને બહુ ભાવે. હકીકત મારી મમ્મી નાખતા ઢોકળા જેવા ઢોકળા ન બને કોઈથી. મસ્ત ઢોકળા ખાઈને હોઈ ગયા હતા ને હવે જો જાગી ગયા છે અને અહીંયા જો પાછું ઢોકળા ખાવાનું શરૂ કરી દીધું. અને અત્યારે જવાનું છે મારા ભાભીને ઘરે, તો હાલો ના જઈએ. મારા ભાભીને ઘરેથી આવ્યા હતા ને અત્યારે આવી ગયા છે મારા માસીને ઘરે. નાચો આદિ બોલ તો કાંઈ. હા એ કે તો અમારે મારા માસીને ઘરે જમવા નહોતું તો અત્યારે જમીને મારા ઘરે આવ્યા છે અત્યારે. અને કંઈ નહીં, આ બ્લોગમાં આટલું જ હતું. તો જય દ્વારકાધીશ.